એ રાજુ, તને કદાચ કાયદા કાનૂન ખબર નથી, પણ હાલ તને હું સમજાવું. આ રાજુ પેલા દેઠા પોલીસ સ્ટેશનમાં ગયો ખંડણીનો ખોટો આરોપ નાખવા, અને બધા મીડિયામાં ફેલાવી દીધું. કીર્તિ પટેલ ઉપર અરજી કરી, ખંડણી માંગી, એવી મને બદનામ કરી. છતાં બી હું ચૂપ બેઠી છું. અને બકા, મને અત્યારે વાવડ મળ્યા કે તું બદનસીનો દાવો કરવા પોલીસ સ્ટેશને ગયો. તો તે જે મને બદનામ કરી ને બધા મીડિયામાં ખંડણીનું કહીને ખોટી રીતના, એનો દાવો તો હવે હું કરીશ. બાકી તું કે નહીં પોલીસ સ્ટેશનમાં હું આવું? બદનસીના દાવા પોલીસ સ્ટેશનમાં ન થાય, કોર્ટથી કરવાના હોય. હાલ હું ને તું હારે દાખલ કરી, અને એક એક મીડિયામાં તે મને બદનામ કરી છે ને એના જવાબદાર દેવા પડશે હો, અને ખંડણીનો પુરાવો આપવો પડશે. લે, બદનસીનો દાવો કરવો છે, પેલા કોકને બદનામ કરો તો બદનામ જ થાવ. તમારી આરતી ન ઉતારવાની હોય, આરતી. અને પ્રેમ કર્યો તો ને અને રાખતો તો ને તો મને પૂછીને નતો રાખતો. હાલી નીકળતા કે બાયડીના ઓલા પડખા લેસ, હાલી છૂટો છો ની કોઈ ખોટી ફરિયાદ લીધી ને તો પેલા મારી લેવી પડશે. ખોટી દાઠા પોલીસ સ્ટેશનમાં મને બદનામ કરી ને એની હો, કાયદા કાનૂન ખબર પડે ને ન પણ પાછો લે પોલીસ સ્ટેશનમાં જાવું છે પાછી બચારાને. બદનસીના દાવા કરાય, કોર્ટથી થાય.